પરંતુ દર્શક મિત્રો, આ દૂધ બનાવવાની જો પરફેક્ટ રીત આપણે જાણીએ તો ચોક્કસપણે આપણા શરીરને ફાયદો થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થઈ જાય એટલે શરદી, કફ, ખાંસી આ બધું જ શરૂ થઈ જાય છે. અને જો શરદી થઈ જાય એની સાથે ખાંસી પણ થાય તો આપણને ઘણી બધી તકલીફ થશે. હવે મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા દાદી, મમ્મી, નાની, કાકી કંઈ પણ થાય એટલે હળદરવાળું દૂધ તો પીવડાવી જ દે. આપણે જાણીએ છીએ કે હળદરવાળું દૂધ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે એની અંદર ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે. પરંતુ દર્શક મિત્રો, આ દૂધ બનાવવાની જો પરફેક્ટ રીત આપણે જાણીએ તો ચોક્કસપણે આપણા શરીરને ફાયદો થઈ શકે. તો આજે આપણે વાત કરીશું કે હળદરવાળું દૂધ બનાવવા માટેની એક સાચી રીત શું હોઈ શકે. તો મિત્રો, જે હળદર છે જેનો આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ એ હળદર એક શ્રેષ્ઠ એન્ટીબાયોટિક્સમાંની એક છે. હવે હળદરનું દૂધ જો નિયમિત રીતે પીવામાં આવે તો હાડકાના દુખાવા, ઈજા, ઉધરસ અને શરદીમાં પણ ફાયદો મળે છે. હવે હળદરવાળું દૂધને તૈયાર કરવું ખૂબ સરળ છે અને ઝડપી પણ છે. પરંતુ ઘણા બધા લોકો પોતાની ઉતાવળે આ દૂધ ખોટી રીતે બનાવે છે. જો તમે હળદર દૂધ બનાવવાની સાચી રીત જાણી જશો તો ચોક્કસપણે તમને ઉપયોગમાં આવશે. તો જ્યારે પણ તમે હળદરવાળું દૂધ બનાવવા ઈચ્છતા હો તો હળદરને બારીક પીસી કાઢવી પડશે. હવે એક વાસણ લઈ 2 કપ દૂધ અને 1 કપ પાણીને મિક્સ કરી દો. હવે આ દૂધ જ્યારે થોડું ગરમ થવા માંડશે ત્યારે એની અંદર હળદર ઉમેરો અને એને ધીમા ગેસ ઉપર જ ઉકળવા દો. તમે જોશો કે દૂધ ધીરે ધીરે ઉકળવા માંડશે અને હળદરનો જે રંગ છે તે દૂધ સાથે ભળી જશે. હવે જ્યારે દૂધ ઉકળી જાય ત્યારે તમારે એને ગાળી લેવાનું છે. જો તમે ઈચ્છો તો આ હળદરવાળા દૂધની અંદર કાળા મરીને પણ ઉમેરી શકો, કારણ કે હળદરવાળું દૂધ સ્વાદમાં દરેકને ભાવે તે જરૂરી પણ નથી. જો તમે પણ આમાંના એક છો કે તમે હળદરવાળા દૂધનો સ્વાદ નથી પસંદ તો આ સ્વાદ સુધારવા માટે તમે 1 ચપટી કાળું મીઠુંને પણ એડ કરી શકો. તો આવું દૂધ પણ તમને મદદ આવશે. આ દૂધ કોલેસ્ટ્રોલ, સાંધાનો દુખાવો, કબજિયાત અને શરીરના રક્ત શુદ્ધિકરણમાં ખૂબ લાભ આપે છે. તો દર્શક મિત્રો, હવેથી જ્યારે પણ તમે હળદરવાળું દૂધ બનાવવા ઈચ્છતા હો તો ચોક્કસપણે તમે આ રીતને અનુસરી શકો કે જેથી તમને લાભ પણ મળશે અને તમને શરીરને ફાયદા પણ મળશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.